કોઈ ગરમી પડે હારો વરસાદ એ આવતો નહીં. એટલે પેલા કુબેરભાઈ કોમ કરે. કુબેરભાઈ, એ કુબેરભાઈ, આવો આવો, આ બાદ બેહો બેહો, આવો આવો. લે ભાઈ બોજો પાડ્યો ભાઈ, સોય લે આવો. હું હતું કહો શંકરભાઈ. એટલે હું ચોયલે આવવાનું કહો. આ તડકાની તો હવે મજૂરી એ થતી નહીં યાર. બેહો બેહો લે, બેહો લે, મરી જાઓ અમને આમાં પા. એ આ બેઠા પાણી વાળવું હું. હોવા પાળીઓ બચતો તો હવે પાણી વાળવું. આ વરસાદે ચો આવે યાર. તાળ હું યાર વરસાદે આવતો નહીં. આ એકલા મોરલા બોલ બોલ કરે. કેવું કહો. બસ મજા હવે મોજે મોજ છે હાલતો. ભરા કેવું રહ્યું. અરે વરો તો હું તો યાર બધું ઠીકા ઠીક સમજ્યા લાયક. લસકા બસકો ભરાયો કે નહીં. પેલું ઉનાળો કાઢ્યો તો ભરાયો ને પણ કોઈ થયું નહીં. જોવે એવું ના થયું. ખાવા પૂરતું નીકળી. મારે લે એવું થયું. પેલું ભમરીઓ કોઈ આવી નથી. હા આ માર્કેટમાં ગંજમાં ભરાયો પણ કોઈ ભલી વાર આવ્યો નહીં. 5 રૂપિયા ભર્યા નહીં. બધું મજૂરમાં નિમજ્યું ના હોય. તાણ કોઈ મળતું નહીં લે. અરે હું તો શું કહું ખબર તમને. આ હું તો પાળીઓ બચતો રહ્યો ને હા તો ઉભો ઉભો છે ભજનો ગાતો હતો. એ તો સંભળાતા હતા તેમ જ બૂમ પાડી કોક આવ્યું. પેલા ગુરુજી ને કેજો હાલ રૂપિયા. હવે ગુરુજી વાટમાં પડ્યા તમને રૂપિયા. આવા તડકાની મજૂરી નહીં થતી હવે. તે હું કહું હા ગામમાં કોઈ નવા જૂની વાપરી. ના લે શું નવા જૂની એટલે. આ આપણે પેલો સેધો ખબર બહાર રહેતો તો. એટલે હવે પેલો હા તે શું થયું. એ આવ્યો ને ગામમાં. ના હોય તાણ હું ચો ચો આવ્યો તે. અરે મેં આજ સવારમાં જ આવતો હતો ને પાળીઓ બધવા. હોવે તેને જોયો તો ચો જોયો તો. આપણા ગામમાં. હા હોવે એ તો ચો શેતીને કરાય. અરે હું મને તો એવું લાગે કે તો રૂપિયા વાળો થઈ ગયો હોય ને એવું લાગે યાર. એટલે શેતીને તો કોઈ કરતો નહીં લે રહ્યો. ચોય અરે રૂપિયા પણ બહાર નતો ગયો. તે બાર જો તો એવું જ શું કમાણો લે રહ્યો. એ એ તો- પૈસા વાળો થઈ ગયો માણસ. એ તો હવે આપણે એને બોલાવીને પૂછવું પડે. ભેગું તો થવું પડશે લે. હવે આપણે મજૂરી કર્યા તૂટી જઈએ. આ- એક રૂપિયો પાડતા નહીં લે. અરે એટલે તો હું ભજન ગાતો હતો કે ભાઈ ગુરુજીને કહેજો મોકલાવે રૂપિયા. તાર રૂપિયા લાયો છો એ તો હવે હાલ હું કીધું કે એને એટલે મને લાગે પેલું 2 નંબર ના કરતો હોય પાવ. એ તો હવે એ તો ભાઈ ભગવાન જાણે. નકર આપણે હાલો આ મજૂરી કરીએ હું ભારો. કશું નહીં કોઈ નહીં. આ વરસાદ લો હવે વરસાદ આવતો નહીં. શું વરસાદ કરવાનું? આવતો ને આ છેટલા આ મહિનો પતવા આવ્યો ચોમાહાનો. તો પછી તાર હજુ સોટો નહીં પડ્યો. ના હોય ને તો હવે આપણે શેતાને બોલાવીએ. ભેગા થવું પડશે હો ભાઈ શેદાભાઈ ને. આ ખેતર તો તમારા હોય વાટડી પાછળ જ છે ને એનું તો. સહલ્યા પણ ચો આવતો તો કોઈ દાર ખેતી કરવા હદ ને. તે હવે આવ્યો હોય તે આવ્યો હશે. તે હાડો ભેગા થવું ને કોઈ તો બોલાઈ લાવો હોય. ના હોય તો નજર નાખો ને આવ્યો હોય તો બોલાવી લાવો. તમે જતા હો ને યાર. હું તો ગરમીનો નહીં જાતો હવે. અલે મારે જવું પડશે. હા, તમારે હારા હારું મોન રે. સારું વેળો હું જતો આવું તાર. જતા હો પૂછીએ જ ખરા લ્યા. પૂછીએ લે આપણે કોક એનો રાજ બતાવો તો આપણે આ મજૂરી મટવાયથી. વાત સાચી છે. તાણ એક તો વરસાદની રાહ જોઈને બેહી ના રહેવાનું. ના જતા હો તમે. હારું હું બોલાવીને લઈ લાવું. આરામ કરો હો ઘડીક વાર. સારું હા જતા હો. આ મારો સેધો કરા લે હારો. કશું ઘડી ભાગીને બે કટકાય કરતો નહીં યાર. એ શેતારે રમણ ભમણ પડ્યા ના પૈસા લાયો છો યાર કે રૂપિયા વાળો થઈ ગયો માણસ. આનું રાજ કોક જાણવું પડશે. એટલે એક તો આ પાણી ભરેલું હોય એટલે હેડવાની એ મજા નહીં આવતી. ને શેતાભાઈ અલે શું કરો. આ પાડીઓ નાખીએ. અલે હું પાણીઓ નાખો. તમે ઓમ તો ને જતા રે કોમ કરતા કરતા. અલે પેલા શંકરભાઈએ ટોકો પાડ્યો હતો. હવે બસ એ નવરા ને તમે નવરા. સારું આપણો કે. હા બોલો. અલે તમારે તો જબર હા જબર હવા ભાઈ તમારે તો. જબરદસ્ત ના મજૂરી નહીં કરતા. આ નવા ટાપ ટીપ લુગડા પહેરીને તમે હોય ખેતીની મજૂરી કરો. એ હવે આ તો પહેરાણ એમની મતું પહેરીને આવતો રહ્યો. તો પણ આવું તો ના હોય પણ. પછી એવું હોય તાન. અલે આટલા રૂપિયા ચોકા મિલશો. અરે ભાઈ રૂપિયા કોઈ મજૂરી કરીને આયા કોઈ એમની થોડી આયા. એ વાત સાચી એમ હું કહું. બોલો ને. ના હોય તો અમને કોક
શું કહું? આ રૂપિયા કમાવાનું. આ મજૂરી કરો, પાવડા પકડો. અરે મજૂરી તો તમે જોઈ નહીં કેવી કરીએ. શું આ જતા રહ્યા ગપ્પા મારવા? એ મજૂરી અરે તમારી. એ તો શંકરભાઈ બોલાયા હતા એટલે જતા એટલે જ રહ્યા. કહું ને, શંકરભાઈ ને કોઈ કોમ વાતું નહીં. હમણાં ગોમની વાતો કરશે. ઓમ સન તેમ સન, પેલો ઓમ કરતો ને પેલો ઓમ કરતો. પણ આટલા રૂપિયા તો 5-6 મજૂર કરી દેતા હોય તો. હવે મજૂર કરીએ અને એમના અહીં રહીએ, કોમ થાય ના થાય ના કરતા નવરા હતા તે આપણે જાતે ના કરી દઈએ. તે મજૂરોને પેલું એ કરીએ. ના સારું હેળો. એમ ના હોય તો આપણે કે હા, આવો એ કરવી એ ઘડી. આ તડકો કેવો પડે. ના ના, મારે નહીં બેવું, મારે કોમ કરવું હોય. જો અરે તમે આવો કઈ યાર. એ પણ એ કોઈ વાતો ના વડા જ થવાના. એના કરતા મારું કોમ વહરે એટલું. અરે વારે હું આવે અડધું પાડું બાકી છે તમારે. નહીં મોનો તમે. અરે મારું મન રાખો હેડો. હા હેડો, હું આવું. હેડો, આટલું પૂરું કરીને આવું. આવો હો. હા, હાલ જ આવું. આ હેડો. બીજી વાર ટોકો ના પાડવો પડે. હા, હું આવું હેડો. મારી માની સોગન આ મોણા જોડે એટલો રૂપિયો હોય ને કે મારી જોડે હોય ને તો એ ખેતર હું તકવાય ના આવું અને એ ઘેર એની આરામ જ કરું. કેવા ઊંઘે છે અને લોકો મજૂરી કરે રૂપિયા હોવા છતાં. શંકરભાઈ અલ્યા શરમ આવો લગી રે. વોક મેં કહી લે. હા એ આટલા રૂપિયા હોય ને તો લોકો મજૂરી કરે. કોણ? તાણ આ જઈને આવ્યો હું તે હું કીધું? શેઠાભાઈ જોડે. તે કેવી મજૂરી કરે તડકાની, ના હોય. કેવી મજૂરી. આવા તાપનો હા મેં કીધું ને કોઈ હેડો શેઠાભાઈ તો બેહવા. એ કે ના હું આટલી પાડી નાખે ને આવું બોલો. જબર મજૂરી કરે લે હારો તાન. અને મેં કીધું પાછું હા. તો એટલે આ તમારે જો આટલા રૂપિયા તો કહું 5-6 મજૂર કરી દેતા હોય તો કહું તે શું લેવા કે ખોટા મજૂરને રૂપિયા આલવાના કે મજૂર કોમ કરે ને ના એ કરે એના કરતા કે આપણા હાથે મથું સારું કે. મને કઈ નહીં લગણી લાગી લે મજૂરીની. કોઈ દાડો કરતો નહીં માણસો. મને સમજણ તો પડતી નહીં પણ સારું આટલા રૂપિયા નકર અમને પહેલા તો ઊંચી ખાવાય નતું. એ મજૂરી કરો પણ આ મજૂરી નહીં કરતો હોય લ્યા. અલે આ તો કાળું ધોળું ના કરતો હોય. મારા ઘેર દાડામાં 2 વાર તો શાક લેવા આવે કો તો રોટલી લેવા આવે. પેલા તો આવું હતું. આવક નહીં આવતો. કીધું આવવાનું કીધું. તમે મેં કીધું કહો, કહું મારું મન રાખો કહું. તમે મજૂરીનું કોણ? હા તો કોઈ મજૂરી રૂપિયા નહીં બનાવ્યા લાગતા હોય ને. મજૂરો તો આપણે કરીએ. આપણે કરીએ અને આપણે તો જ્યારથી સમજણ આવી તારના મજૂરી કરીએ. એ આવે ને એટલે વાત બધું રાજ ઘટાઈએ. આપણે તો ઘરે પાડતા નહીં. વાહો હોય તો હોય કર, પાણી વળે તો હોય કર, પાણીઓ નાખવાની તો હોય કર, ટિફિને આપણે હોય કર ખાઈએ. ના ના, એ આવે ને એટલે એના મોઢે જ બોલાવડાવું. ના એને કીધું મેં કહું મારું મન રાખો કહું આવો કહું નકર નતો આવતો હારો. એવું આબાદ હતા. અને આ તમે કહો એ વાત સાચી છે. મજૂરીમાં આટલા રૂપિયા ના બને હો ભાઈ. આપણે જી મજૂરી નહીં કરતા. હા એટલે જ કહું ને. અને આ તો શોર્ટકટમાં માલદાર થયો લાગે માણસો. આ નહીં આ મજૂરી કેમ કરવા આયા હા. કોઈને ખબર ના પડે ને. હા કે આ રૂપિયા આટલા બધા કેવી રીતે ભેગા કર્યા અમને એટલા મજૂરી કરે. એ તો હવે આવા તો દો, આવે એટલે વાત હવે. અને દેખાડો કેવો પાછો હા. તમે આવે એટલે જોજો. ઉપર તો બંડી છે એવી પહેરી કે હારો 24 કલાક મજૂરી કરતો હોય ને એવી તો બંડી પહેરી છે. તમે પેરણ કોઈ ને અને નેચર ટાપ ટીપ અલગ ઉપર મજૂરી હોય નેચર કે તો જો કે પેલા ધીરુભાઈ અંબાણી નો છોકરો ના હોય ધોતી એવું હા પહેરી. ધોતી એવું પહેર્યું. આબાદો પછી વાત હેડો. હા રેડો એ મેં કીધું આવે એટલી પાળી કે આટલી પાળી પતાવીને આવું કે. વાત તો ઘટાડવી પડશે. ના આપણે યાર આ મજૂરીમાં સાલ મટ એ લોકો કહે તો 2 શબ્દો. આબાદો હેડો. કેટલે રહ્યો? એ હવે આવતો જશે હવે. હા લ્યો આબાદો આબાદો. આ બાદ હેડો. હા હા શંકરભાઈ. એટલે આવો શેઠાભાઈ, આવો આવો. બોલો મજા. આવો મજા લે. આયા કુબેરભાઈ લો. એટલે આવો તે આવો. એટલે જબર થયો આ તો ગલોલા જેવો.
આ તો તાર હું એટલે તો તમને કહેતો હતો તારે તાર મજૂરી કરે આ તો ચેવો છે આપણે તો કાળા મેચ થઈ ગયા લે. આપણે મજૂરી કરીએ ખરા તડકાની તે લા જો કાળા મેસ હા, હું તમે આલુ જોઈને આયા હું શું કરતો તો ઈ કણ એટલે મજૂરી જ કરતા તો હતા અમે પછી ક્યાં તાર- કહીએ બેહો ઘણા વર્ષે તમે આ બોલાયા બેઠા લ્યો તારે આ બેઠા એટલે એ આ તો મારો શું ભાઈ બેહી ગયો લે આનો ઓના અરે, આટલા રૂપિયા તો આમ જો કે આ તો હું એ જ કહેવા માંગુ કે હારો આટલા મને તો રૂપિયા લાગે ચાપવાના અલગ અને વતાવાના અલગ લાગે. હા પેલા હાથીના કહેવત વાળું છે આ રહ્યું. હા હે શેતાભાઈ હા બોલો ને શું કરતા હતા લે ખરા તાપના? આ પેલા થોડા પાળિયા નાખતો તો તો તમે વળી ચાંદની મજૂરી કરવા માંડ્યા લ્યા? એટલે આપણે તો પહેલા મજૂરી કરીએ જ છીએ ને મેં તો તમે જોયા જ નહીં લ્યા ચાના વાઈને શું કર્યું ને. એટલે એમાં કેવું હતું ખબર હે પહેલા હારું ઓછું ફાવતું ખેતરનું કામ પછી થોડો જી આવ્યો અમારા સંબંધી ગયા એમને મને પાકો ઘંટ કરી નાખ્યો શીખવાડી એવું કર્યું? તાણ એમના તો મજૂરી કરી કરીને આમ તોડી નાખ્યો મને તાર તો શીખ્યો એટલે હું હમણાં જાત્રા ગયો તો મને ખબર નહીં તમે આવી ગયા પણ આજ ભાઈ કીધું મને આજ. અરે પણ આ ચોથી લાગે કે આ મજૂરી કરતો હશે ઈ કર ના ભાઈ ચોઈ લાગો અમને કોક દાડો જોયો હોય એટલે ખબર પડો આવો હું શું કરું એ હા બોલો ને પેલા નહીં પેલા હાથી વાળું શું કહેતા હતા કુબેરભાઈ તમે? અલે આ હાથીના પેલા હાથીના દોત ચાબવાના ને ખાવાના અલગ હોય ને બતાવાના અલગ ને ચાબવાના ને ખાવાના બી એક બોલે બતાવવાના ને ચાબવાના અલગ હોય એટલે અમને તો આવું ચાલે. આ તો તારે એવું અમારતો તારે તે કોને કોને કહો તે આવું તમને અલે ના ના કુબેરભાઈ એવું હતું હશે આપણે તો જે છીએ આગળ છીએ અમન નહીં લાગતું તમે રિટર્ન મજૂરી કરી હોય એ એવું નહીં મેં એવું વાપર્યું કે બહુ રૂપિયા વાળા બની ગયા હો તમે. ના ના કોને કીધું આ મજૂરી આ પાવડા પકડતા રૂપિયા વાળા તો હું તમે ના ના લે અમાર જીવન ખો લે અમાર જીવન ખો. અલે અમે હા હા. ગરીબ માણસ છીએ અમારે અમુક જોવો કોઈ કોક બતાવ લે ખો લે. જો હું લેવા મસ્કરી ઉડાડો અમારી એટલે આ આ મસ્કરી- બોર ને કેવું ટાપતી હોય ને કે એટલે વાત સાચી મજૂરી કરી ને અરે તમે તો કે આ બધું તો આ તમે નાનું. એ નહીં તમે કોણ મેં મજૂરી ઊભું કરી પણ અમને લાગતું નહીં. અરે મજૂરીમાં શંકાભાઈ બધું ઊભું કર્યું હોય ના એ ભાઈ, બધું ના. અલે મજૂરી તો અમે કરીએ આ રાત દાડો વાઈને પડ્યા રહીએ પણ તમે બહાર ની નીકળે ને મજૂરી કરવા બહાર થી મજૂરી હે. પૈસા એવા મળે મજૂરી કરવાના બહાર અલે આ ઘરની મજૂરી હારી કે બહારની મજૂરી હારી પણ કોણ અમને અમે કરીએ લો બતાવ. એ તમે ના કરીએ અરે કરીએ ના કરીએ હાલો કરીએ એરી કરવી છે. આ હું નતો કેતો તમને શંકાભાઈ ની વાતો એવી હોય ને બધી આ મોઢામાં મોઢામાં બધું બકાઈ નાખા અરે વાત સાચી છે પણ અમને કહો તો અમને કહો કે આ બાપા પાડીએ અલે કશું નહીં શંકાભાઈ સાચું કહો આ તો મજૂરી હે મજૂરી કરીને આ જો કે આ પૈસા જેવા પડ્યા જોજો આ હા 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 ગમે તે કોક કરતા કોઈને બૂજ નહીં મારતા ને પા. ના ના એવું અલે હતું હશે. એવું પૂછું. આ તો વ્યાજમાં રૂપિયા ફેરવતા હોય અલે આ જો એટલા પૈસા લે, હોત તો છો વ્યાજમાં તો હું ફેવરે પૂંચી કાવાય ચો કોઈ હતું. એ વાત તો સાચી. ચાલ કોઈ પણ આ કોક કર્યું લાગે અને કારું થોડું. આ હમણાં બોર બનાવરાવું બોલ. હા મારો બોલો એટલે જોય કોઈ પાળમાં સારું સસ્તું કરી આલે હોય તો કહેજો પાછા સર એ તો આપણી બારમાં એક રિંગ વાળો હા એટલે બોર કરાવો આપણે પણ વાપરો 15 લાખ રૂપિયા થાય ખબર હે ને બોરમાં. આપણે પહેલા એડવાન્સમાં 10 લાખ આલી શું ચિંતા કરો એટલે તું લાયો છો આટલા રૂપિયા? મજૂરી કરી તું બોલને કહેતો હોય તો અલે કોકલે હે? કો કહું ખરા નોકરી લાજી નોકરી નહીં લાગી તમને કહું ખરા પણ પાછા તમે પાછા મોનો નહીં હું અલે પણ કો તો ખરા ઈ યાર વપરો તાન નજીક આવો કહું હા કોઈ કહેતા નહીં પાછા હા આમાં કેવું ખબર હે? હા આપણે એક સ્કીમ ચાલે હા પણ બારોબાર છે કેવી કેવી સ્કીમો ખબર હે? તમે અત્યારે માની લો કે 10,000 આલો ને તો 5 દાડામાં 10 ના 20 આવે ના 20 એટલે શું 20,000? હા 20,000 પછી તમે 20 આલો ને તો 20 ના 40 આવે 50 આલો ને તો 5 દાડામાં જ ખાલી 50 ના લાખ આવે એટલે આ તું ઉભો થાજી ભાઈ બનાવ્યા વગર આવું છો હોય. મને ખબર હતી તમે મને જ મોનવાના ને તમને ખબર વાતો હતી બનાવવા. તમે આ ના તો મોનો એ તો એટલે હું એટલે જ નતો વાત કાઢતો હવે કઈ કહેતા નહીં પાછા ઓ સદાભાઈ બેહો કે પછી જો અલે બેહો કે બેહો બેહો શંકાભાઈ તો મોન જ છે અરે બેહો તો ના બેહો મોનો. તમને મને મારો અલે આ એમ તેને રૂપિયા વાળો થયો નહીં હોય તો તમે પૂછો વળી માર તો ભાઈ આવી લાલચમાં મને નહીં મેર અલે પણ શંકરભાઈ સમજે જ ખરા હા. આ ઈમેલ કઈ એની જોડે પૈસા નહીં હોય તો આ ઈમેલ પૈસા વાળો થયો ભાઈ જો તમને લાલચ જાગી હોય તો પડો ભાઈ આપણે તો ઈચ્છા એની વાતમાં જ આપણે તો કોઈ ટંકટાળો લાગે. અલે એ શંકરભાઈ આવું કરો આ યાર આપણે મારી વાત જુઓ હું અહીંથી જોતો કેટલા ટાઈમ પછી આવ્યો એમાં શું કરતો હતો પૈસા તો હતા નહીં મારી જોડે એટલે પહેલા શરૂઆત ચોઈ કરી હતી ખબર ને 2,000
2000 આલ્યા ને એટલે આરા બેના 4 થઈને આવ્યા 5 દાડા મને તો સારું લાગ્યું કે ભાઈ એ 4 હંગરી ગયા છે પછી બીજા દાડે નાખ્યા 4 એ 4 આલી દીધા તે 4 ને 8 થઈને આવ્યા પછી મેં કીધું સારું આ તો સાચો હકો મોણો કો પૈસા સારો ટાઈમ સર આલી દે તે એ 2000 માં તો મેં લાખ કર્યા પછી લાખના 2 લાખ કર્યા ધીરે ધીરે કરતા કહેતા નહીં પેલા ખબર 4 કરોડ લઈને આવ્યો 4 કરોડ આ એમની નહીં આ તો હું ગામમાં બધા હમણાં સમજો આવે એટલે આ તેમાં મખમલનું પહેર્યું એમ ને હા સમજો આ તો તમે કુટુંબી ભાઈઓ છો એટલે કીધું બાકી ગામમાં કોઈ વાત નહીં કરવાની ને ભાઈ એજન્ટ આપણો માણસ જ છે હા કુબેરભાઈ હા તમને મને આમ આવો એટલે હારું મન તો આવતું તો નહીં પણ હારું મને જેવું એ હ પાછું ભાઈ મારો તો વિચાર હું તો આવા બધા પડતો નહીં જો પણ હું કહું વાપરો કે હા આપણે એને કીધું એવું કરીએ તો કેવું પેલા 2 નાખી અરે એકના ડબલ વાળી વાત કરે લ્યા હા હું એમ જ કહું ને આવું તો એક પિક્ચરે કોક આવ્યું તું ના પડે અલે એ તો પેલું હેરા ફેરી વાળું તો પછી તાન એવો ડગો સ્કીમ થઈ જાય આપણી જોડે ખબર અલે હતા? પણ હું કહું આપણે એટલા બધા નહીં હાલવા તો આપણે પેલા 2000 થી સ્ટાર્ટ કરીએ જો આપણા પૈસા ડબલ થઈને હા, તે આવે તમે પેલા કરો પછી હું વિચારું તમે તો કરો પેલા હા તે એવું કરો બરાબર તમે તો એક જણ ચાલુ કરો પછી એવું લાગે તો પછી તમે નાખજો તો મને તો ભાઈ હું તો મોણો છું આપડા બરાબર મારા બોન ના જમીન ના ઓછું ખાવ હે ફાટ રોટલો ખાવ અલ્યા શંકરભાઈ તમારે કરવું હોય તો કરો ને કે કોઈ નહીં હું તો ચાલુ કરું હા તો ભાઈ કરજો હું તો કહું ફાટ રોટલો આખો ખાતો હોય ને તો ફાટ રોટલો ખાઓ ના ભાઈ મારે તો આ મજૂરીનો રોટલો અને સુખ શાંતિનો ખાવો સારો ના ના પણ હું તો હવે ચાલુ કરું. વાપરો હું કહેતો હતો તમને આ શંકાભાઈ જોડે આવી જ વાતો હોય ના તમે હાચા આ દેખીનો દાખલો નહીં દેખાતો તમે હાચા હેડો વાપરો મારી જોડે કોઈ ફૂંચી ખાવાય હતું હતું આ બધું તમે હવારમાં મને જોયો મને ખબર છે મારા આગળથી નીકળ્યા હા કેવો હતો મારું વાયકાણા કેમ આવો રહ્યો સમજ્યા ને ના ના સાચી વાત એટલે કુબેરભાઈ તમારે કરવું જ કરો પણ લે તું ભાઈ આવી વાતો લઈને મારા બોડે આવતો જ નહીં તું ના બોર પાડતો પા તો તે. કે ટ્રેક્ટર લાય અલે એ તો ના પાડતા હતા હું લઈને આવ્યો પૂછો એટલે મારા મનમાં કોક ખારું નોકરી બોકરું કરતો હશે તો કોકને લગાવો તો આ તો અરે ભાઈ જો ના શંકરભાઈ જો જો તમારે જે કરવું તમારે કરો. જો નાખવા જ હા, નાખો ફાટ રોટલો ખાઓ પણ સંતોષ નો ખાઓ તમે હેડો તમે માર ઘેર હેડો ના 2000 રૂપિયા સારું, હું હંભળો, અમારી વાત હંભળો કુબેરભાઈ હંભળો હું કહું હાલ તો હું જવું એક કોમ પતાવીને જવું તમને હમણાં મળું અને જો ઈચ્છા હોય તો એ ભાઈને હું બોલાવું તમે રૂબરૂ વાત કરી લો અને તમારા બેને ઈચ્છા તો બે ને તમારે એકને ઈચ્છા હોય તો એક ને પહેલાં એવું હોય તો થોડા 40-50 હજાર નાખીને જોઈ લો બે નાખીને ના જોઈ લો. ના 2000 હા એટલે તમારી ઈચ્છા તમારે જે નાખીને જોઈ લો પછી આવો તો વધારે આલજો હા ગામમાં જો કોઈ કહેતા નહીં હોય ને મારે જો એટલા પૈસા તો 12 વાત ના નીકળી જોઈએ સમજી ના લેજો એ તો નહીં નીકળે. આ કુટુંબી ભાઈઓ એટલે કે શંકાભાઈ જો એ તમને તો તો નહીં ખાસ નીકળે. કહું હો મન તો નહીં મને એમ આવતું એ નહીં પણ મને માગ ના પણ મારી વાત કોઈ કહેતા નહીં જો ના તારી મારું લે કેવું હા પણ જો કોઈને ફસાય ને પછી તમારી વાત. હા ના ના હું તો તમને રૂબરૂ મલાય ને હા, મારે તે તો ફસાવા. આબા દો એ પછી. હા લેવો તો હું જઉં હા, જો હા, મજૂરી લેવો. લેવો. આ મારે થોડી પાડીઓ બાકી તો હું એ એટલે જઉં. ભાઈ જો આ વાત બધી ઓમ હતી આ મજૂરામ પર તંબુરો અને ઉભો કર્યો લાગતો નહીં. તો પણ તમે મોટા બનતા એટલે પછી શું કરું કેવું પડ્યું મારે તારે જો હાલો, કામ કરો તો મને આવીને આવી વાતો લાવો હેલો જો કુબેરભાઈ એ તો હું તમને હેડજો હેલો કોઈ નહીં તમે તો હોજા આવો ને હું આલું 2000 રૂપિયા હા હેડો તમે હેડો. જો હાલો. માલદાર હાલે. બની જાઓ તમે માલદાર હેલો. બનો. હું તો આલીશ જો અમે ગરીબ રહ્યા તમે માલદાર થઈ જતા જો હેલો અલ્યા શંકરભાઈ એટલે આવો આવો લે આવો ઘરે નહીં આપવું હવે ટાઈમ થઈ ગયો લે આવો એટલે મારે તો હારું કેમ આટલી બધી આવે તો સમજ નહીં પડતી અલ્યા જો કે લે આ 100 વાગે તો કેટલો તાપ પડે હ આ મોટા ઉલાળે ગયા હતા પેલો ભરતો જ છે તો બે જણા મોટા ઉલાળે જતા હતા અલ્યા એ તો ઘર બાજુ ના જો મારે ઘેર આવીને પાછું બોરે આપવું સારી હવે ઝાડ હતા થોડો ખાટલો હોય મેળ દેજો એ પછી મેળ દે
બે જણા નતા જતા મોટા ઉલારે આમ આ બાજ. અને એ તો મજૂરી કરવા જ જવું પડે ને. હારું આપણો હા ના હોય ને હા તો હવે તમે જાઓ ઘરે અને હું એ ઘેર જઈને પાવડા બાવડા મેલીને હા સાધાન ભેગો થતો આવું. ચમ અલે આવા અલા હું પેલા માટે તમારે હા હા અને હું તો કોક મોનો કે યાર તમે ના. ના હોય તો વાપરો બે તમે આલો બે હું આલું એમ કરીને 4000 નું કરીએ કોક સેટિંગ. ના એટલે મારો વિચાર ઓછો હોય એમાં. અરે હેરો કે યાર ના ભાઈ ના આપણે આ બરાબર મજૂરી વિચાર ઓછો પેલા તમે જ ભરો. અરે હું તો ભરવાનો જ છું. ના હોય તો બોરે બોલાવો. હું બોલાવું ઘેર બોલાવ્યા કરતી. હારું તો એમ કર્યો.